હેલો માય યુટ્યુબ ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા? તો ચાલો મારા નાના ભાઈના મેરેજનું તમને બતાવું. જો આ પહેલું જ છે અમારું ફેમિલી બેનર. તમે જોઈ શકો છો, મારો મોટો ભાઈ છે, ભાભી છે, મમ્મી પપ્પા, નાનો ભાઈ, હું, મારા હસબન્ડ, મારા ત્રણ દીકરીઓ, બધા જ લોકો. તો તમે મંડપ જોઈ શકો છો કે એટલો સરસ રીતે સજાવે છે. હજુ તો અડધું કામ બાકી છે, કારણ કે હજુ તો આ નીચે બી બધા લોકોના અલગ અલગ બધા લોકોના ફોટા મૂકવાના છે અને ગણપતિ મતલબ બેસાડવાના છે. બધું ઘણું બધું આમ ડેકોરેશન બધું બાકી છે. તો ચાલો હું તમને બતાવી દઉં મંડપ કેટલો તૈયાર થઈ ગયો છે, કારણ કે મારા ભાઈના મતલબ લગ્ન વધારવા માટે બધા મહેમાન આવવાના છે. તો પછી તો તુમકો ચાલો તમને મંડપનું થોડું લુક બતાવી દઉં. અને તમે જોઈ મારા ભાઈના લગ્ન વધારવા માટે ત્યાંથી બિલોદરાથી મારા ભાઈ મતલબ નક્કી જે મારા ભાભી છે તે બિલોદરાના છે. તો ત્યાંથી લોકો લગ્ન વધારવા માટે લોકો મતલબ આવતા હોય છે મેરેજના એક દિવસ પહેલાં. તો લગ્ન બધા ઘણા બધા મહેમાન આવ્યા હતા. તો અમારા સોસાયટીમાંથી ઘણી બધી લેડીઝો અને બધા લોકોને અમને બોલાવ્યા હતા, કારણ કે ત્યાં લગ્ન વધે ત્યારે ગોળ ખવડાવવાનું હોય છે. તો મારા મમ્મી જો મારા નાના ભાઈને ચોલ્લા કરે છે. જે વિધિ હોય છે મહારાજ જે કે એ પ્રમાણે વિધિ પ્રમાણે મારા મમ્મી મારા નાના ભાઈને ચોલ્લા કરે છે. પછી એના આશીર્વાદ બી આપે છે. પછી એના મોઢું ઘરું કરે છે. તો મતલબ બહુ જ મજા આવી ગઈ. અને એક સાઈડમાં અમારે ત્યાં રસોડામાં રસોઈ બનતી હતી, કારણ કે લગ્ન બધા લોકો આવ્યા હતા. તો એમનું રસોડું થતું હતું. ત્યાં મારા ભાભી, હું, મારા કાકાની છોકરી, બધા ઘણા બધા મહેમાન આવ્યા હતા. એ બધા લોકો અમે લોકો રસોડામાં હતા. અને મેં કીધું હતું કે ચાલ તું હનીને જ કીધું હતું કે હની તું વિડીયો ઉતારી લાવજે, કારણ કે હું કામમાં છું. તો હની એમ ઘણી મને હેલ્પ કરી હતી વિડીયો ઉતારવામાં. તો તમે જોઈ શકો છો મારા હસબન્ડ બી સામે દેખાય છે તમને. તો બધા મતલબ બધા લોકો ત્યાં બેઠા હતા. પછી અમારું થાય છે જમણવાર ચાલુ. તો જમવામાં તો એટલી મજા આવી, એટલી બધી વાનગી હતી. મને તો ખબર બી નથી કે મારા ભાઈએ શું શું જમવામાં રાખ્યું છે. સાચે બિલકુલ ખબર નથી. એને તો લાઈવ મતલબ મંચુરિયન હતું, જે ગરમ ગરમ જે લોકો બધા લોકો મોસ્ટ ઓફ ધ મંચુરિયન ઉપર તૂટી પડ્યા હતા. એટલું બેસ્ટ, એટલું સ્વાદિષ્ટ મંચુરિયન હતું, બહુ જ મજા આવી ગઈ. પછી પનીરની સબ્જી હતી, બીજી શાકભાજી મિક્સ શાકભાજી, રબડી હતી, પછી હલવો હતો, પછી પૂરી ને રોટલી ને પાપડ ને બધું ઘણી બધું મનમાં ભાઈએ રાખી હતું. તો મજા આવી ગઈ ખાવાની. પછી અમે નાઇટના રાસ ગરબા માટે હું તૈયાર થાઉં છું. જે તૈયારમાં અમારા રેખાબેન ચૌધરી, જે વિસનગરના બ્યુટી કેર છે, એમનું બહુ સરસ છે. પ્લીઝ ત્યાં જઈને મુલાકાત લેજો. બહુ સરસ તૈયાર કરે છે. પાર્લરનું નામ છે વી બ્યુટી કેર. ઓકે, એમાં ભાભી, હું, મારા મમ્મી બધા લોકો તૈયાર કરવા માટે આવ્યા હતા. તો મારા ભાભીને બી રેડી કરી, મને બી રેડી કરી. મારા મમ્મી પહેલાં તો મારી બંને બે દીકરીને રેડી કરીને મેં મોકલી દીધી હતી, કારણ કે હમણાં બહુ જ મોડું થઈ ગયું હતું રાસ ગરબામાં. અને હું તો બહુ જ લેટ પડી ગઈ હતી. મારા ભાઈ બહુ જ મતલબ કાયો થઈ ગયો હતું, ક્યારે આવે ક્યારે આવે. તો જેવી જ તૈયાર થઈ એવી સીધી હું રાસ ગરબામાં આવી જ ગઈ અને ગાવા જ મંડી પડી, કારણ કે બહુ જ મોડું થઈ ગયું હતું મારે. કારણ કે ઓલરેડી મારા બે બેબીને તૈયાર કરવાની હતી. હનીને તૈયાર કરી, માન્યાને કરી, મારા મમ્મીને તૈયાર કરી, મારા ભાભીને, મને. તો વાર તો લાગે જ ઓલરેડી. અને તૈયાર થવું કોઈ જેવી તેવી વાત નહીં. સાચે મેકઅપ બેકઅપ બધું કરવાનું. તો તમે ફાઇનલમાં લુક જોવો છો, ગરબા ગાઉં છું, તમે દેખાય છે. તો ફ્રેન્ડ કોમેન્ટમાં લખજો કેવી લાગુ છું. કારણ કે સાચે જ્યારે હું મારા મેરેજના 19 વર્ષ થઈ ગયા, ત્યારે એ વખત કોઈ પાર્લરનું એટલું બધું મહત્વ નહોતું. એ વખત તો માનો ને 1000 રૂપિયામાં હું આખી તૈયાર થઈ હતી. 1000 રૂપિયાની અંદર મહેંદી બી આવી ગઈ, મેકઅપ બી આવી ગયો, બધું મતલબ એનું 1000 રૂપિયામાં. તો એ વખત એટલું બધું નહોતું. તો મેં ફર્સ્ટ ટાઈમ ફ્રેન્ડ મારા નાના ભાઈના, મારા મોટા ભાઈના લગ્ન હતા ત્યારે બી નહોતું એટલું બધું, કારણ કે એટલી બધી પરિસ્થિતિ સારી નથી. તો અમે બસ જસ્ટ ઘરે જ તૈયાર થઈ ગયા હતા. અને નાના ભાઈના મેરેજ આવે તો મતલબ સારું હતું બધું, એમ બધું ભગવાનની દયાથી બધું સારું થઈ ગયું હતું. તો પછી મેં પાર્લર વાળા રાખ્યા હતા. તો એમને બહુ સરસ રીતે એમને તૈયાર કર્યા અને મજા બી આવી ગઈ. મેં મારો જે શોખ હતો જે તૈયાર થવાનો મેં પૂરો કરી લીધો. અને મેં રાસ ગરબા જો નાની બેબી જે માન્યા છે, બીજા તો કેવું ગાય છે, જો એને કેવી મસ્ત તૈયાર કરી છે, કેટલી રૂપાળી લાગે છે. હનીને બી તૈયાર કરી, પણ હનીને શું છે કે હનીને ગાતા નથી આવડતું. મને બહુ જ નવરાત્રી આવે ને તો હું બહુ જ કહું હની, પણ એને શોખ નથી. એને બિલકુલ બી શોખ નથી. એને ગાવાનો, નાચવાનો એ બધું શોખ જ નથી. અને મારા આ છે માન્યા, એને એટલો શોખ છે. એને બધ નાચવા ગાવાનો બહુ અતિશય શોખ છે. રસોઈ બનાવવાનો બધું એના બધા માનામાં બધા જ મોટા નીકળ્યા ગુણ બધા માન્યાના ભર્યા છે. એને બધો બહુ જ શોખ છે એને. તો અમે બહુ જ એન્જોય કર્યો ખરેખર રાસ ગરબામાં. તો અમે એટલા નાચ્યા, એટલા કૂદ્યા, એટલા ગરબા. મારી ફ્રેન્ડ લોકો બધા જ લોકો હતા. તો હનીબેન ગાતા નથી, એમને શોખ નથી. તો મેં કીધું ચાલ તું કાંઈ નથી કરતી તો પ્લીઝ અમારા લોકોના મોબાઈલ તું સાચવ. તો હું કહું ટાઈમ મળે તો પ્લીઝ મોબાઈલના વિડીયો બી ઉતારજે. તો હનીબેનના એમના હાથમાં બસ અમે મોબાઈલ જ થમાઈ દીધા હતા. તો એ વચ્ચે મોબાઈલ લઈને બેઠી. પછી તો નાચવાના જે સોંગ આવે છે, કારણ કે મેં આમાં રાખ્યા છે કે કોપીરાઇટ આવે છે, એટલે હું
તમને બોલીને જ મતલબ કહી દઉં છું કે બહુ જ મજા આવી અને તે લગ્નમાં મારા બે મામા જેમાં મમ્મીને સગા ભાઈ નથી પણ સગા ભાઈથી પણ અધિક મામાના દીકરા જે કે બહુ જ ખરેખર બહુ જ અધિક એમને તો એટલા નાચ્યા ફૂલ બહુ જ બંને મારા જ્યાં મામા તમને દેખાય એટલો બધો ડાન્સ કર્યો ફૂલ મતલબ બહુ જ એન્જોય કર્યો મજા આવી ગઈ મારી ફ્રેન્ડ છે મારા કાકાની દીકરીઓ મારા માસી બધા હું તો નાચતા એટલી થાકી ગઈ તો બહાર આવી ગઈ હતી તો બહાર આવી તો મારા હસબન્ડ કે તું થોડી નાચી નથી આમ થઈ હું તારો વિડીયો લઉં હું કહું ના તો બી માનતા નહોતા તો પછી મારે આવવું પડ્યું તો હું જો ધીરે ધીરે નાચતી આમ સામે આવે કે તારો વિડીયો લેવાનો છે થોડો વિડીયો કારણ કે હું રીલ્સને બધું મૂકું છું કે ચલો મારા કામમાં આવશે એટલા માટે મેં થોડો વિડીયો જે લેવાનો તે થોડો વિડીયો બી લઈ લીધો વિડીયો લઈને પછી હું મારી બહેનો જોડે ગાવા જતી રહી અને અમે ખરેખર એટલી મજા આવી ગઈ ને અમે કેટલા રાતના 3 વાગ્યા સુધી અમે 3 નહીં સોરી 2 વાગ્યા સુધી અમે બહુ જ ગરબા ગાયા નાચ્યા બહુ જ ડાન્સ કર્યો વચ્ચે તો મેં આમાં વિડીયો મૂક્યો નથી કારણ કે બહુ જ લાંબો થઈ જતો તો મારો વ્લોગ તો મેં મૂક્યો નથી વચ્ચેમાં એ 13 તારીખે મારા માન્યાનો બર્થડે બી હતો તો બર્થડેનું સેલિબ્રેશન બી અમે કર્યું હતું ત્યાં કેક કટિંગ કર્યું હતું બધા લોકોને કેક બી ખવડાવી હતી પછી સવારે અમે બધા સૂઈ ગયા સવારે વહેલા જ ઉઠવાનું કારણ કે ભાઈની પીઠી ચોરવાની હોય છે તો અમે સવારમાં ઉઠી ગયા તો મારા મોટા ભાભી જે છે એમાં મોટા બાપાનો છોકરો છે એમની વહુ પછી મારી સગી ભાભી લોકોએ મારા ભાઈની પહેલાં પીઠી કરી પછી મારી બેન તમે જો ઘસે છે મારી બેન છે ને એ બહુ જ ઘસે મારા મોટા બાપાની દીકરી જ છે તે પીઠી મતલબ જોઈ છે હું બી ચોડું છું તો મારા ભાઈ કે મને બહુ ના ઘસતી કારણ કે અત્યારે તો કોઈ પીઠી એટલું બધું કોઈ ઘસતું નથી કોઈ વાંધો નહીં ખાલી શાસ્ત્ર આપણે કરીશું તો પણ મીઠી તો પીઠી તો જ્યાં ચોરવાની હતી તો ચોરવી મતલબ લગાવી જ પડે શરીર ઉપર બધા જ તો મારા ભાઈને અમે પીઠી મતલબ ચોરી તમે જોવો છો મારા ભાઈ તો આમ ઠંડીનો તો એટલો ઠરી ગયો તો જલ્દી કરો મને ઠંડી લાગે કારણ કે શિયાળામાં જ એને મેરેજ હતા તો એ બહુ જ મતલબ બહુ ઠરી ગયો તો કોઈ ચિંતા ના કરે તને તરત અંદર રૂમમાં લઈ જશે ચિંતા ના કરે તું તો તમે જુઓ છો હું પછી એની પીઠી બધી ચોખ્ખી કરી પછી અમારા ફોટો જે પરાવવાના હોય છે બધા ફોટા બી અમે પરાવરાયા પછી મારા કાકાની જે છોકરી છે એનો ભાઈ એ બી પીઠી લગાવવા માટે મારા ભાઈને આવી ગઈ તો એને બી ખાલી આમ શાસ્ત્ર જ કર્યું કારણ કે બહુ પીઠી લગાતી પછી ફોટા બધા આપણે પછી અમે સવારમાં વહેલા ઉઠી તૈયાર થઈ ગયા અને પછી મારા ભાઈનું વર્ગ કારણ કે મેં અમુક વિડીયો લીધા નથી કારણ કે બહુ જ લાંબા થઈ જાય છે એટલે તો તમે જુઓ છો આ વિસનગર છે જે અમે આઈટીઆઈ ચોકીનો રોડ કહે છે અમારું ઘર છે સાનિધ્યમાં જે આઈટીઆઈ ચોકીની બાજુ મતલબ આઈટીઆઈ ચોકડી છે એ બાજુ મારી શુભલક્ષ્મી સોસાયટી બાજુમાં સાનિધ્ય બંગલો જે મારી સોસાયટી છે અમે ત્યાંથી નાચતા વરઘોડો લઈને મારા ભાઈનો આવ્યો છે મારા ભાઈને અમે ઘોડી પર ચરાયો બહુ જ મજા આવી મારા ભાઈ તો ઘોડી પર એને બેસવાનો બહુ શોખ હતો પણ તમે જો મારી બેન છે આ બધીમાં કાકા બાપાની દીકરીઓ છે અમે 4 તો જો મેં બધા લોકોના ફોટા લીધા અમે લોકો પહોંચી ગયા બિલોદરા જ્યાં અમે જાન લઈને જવા તો ત્યાં ગામમાં તમે જો એટલી પબ્લિક ખરેખર બહુ જ પબ્લિક ત્યાં જોવા માટે આવી ગઈ ને એટલા બધા લોકો હતા તમે જો તમે ચાલુ છે એમાં ભાઈને ઘોડી પર બેવાનો બહુ શોખ હતો કારણ કે એને પહેલે પણ એક વાત તો છે એટલે ઘોડી પર બેવાનો તો શોખ હતો પણ એટલો ડરે મને કે ઘોડી મને નીચે ઉતારે તું કે ને નીચે ઉતારે મને ડર લાગે કારણ કે અમુક તમે જોયા છે આપણે રીલ્સની વિડીયો જોતા તો ઘોડી પર બેઠા કેટલાય લોકો ભૂઈ પડી ગયા ને એવું તો એને ડર હતો એક જાતનો પણ તો કે ના ડરીશ ના તારે મજા તો બી એને કાંઠો થઈને બેસી તો રે પણ ડર તો બહુ જ હતો એ તો પછી એને ઘોડી પર બધા અમે છે કે એમનો બહુ જ મતલબ જે નહીં કહેતા ગોદરું કે ત્યાંથી લઈને એના ઘર સુધી અમારા ભાઈને અમે ઘોડી પર બેસાડીને એ લોકોએ અમારે ત્યાં વિસનગર બી ઘોડી હતી અને પછી એના બિલોદરામાં બી ઘોડી પર એને વરઘોડો કાઢવાનો હતો તો ત્યાં બી અમે એ લોકોએ મારા ભાઈને મતલબ વરઘોડો કાઢ્યો બહુ જ મજા આવી ગઈ અમે બહુ જ એન્જોય કર્યો ખરેખર મેરેજમાં અમે બહુ એટલા નાચ્યા છીએ ખરેખર અને મને તો ડાન્સનો નાચવાનો એટલો શોખ છે તો હું તો બાકી મૂકવું જ ના તમને ખબર તો અમે પછી એ લોકો પછી એમના જે કુટુંબના બધા લોકો એ લોકોના રાસ ગરબામાં બધું ચાલતું હતું તો થોડી વાર માટે ઊભી રહી કારણ કે મને બહુ થાક લાગી ગયો તો અને મારા ભાઈ એટલો ડરતો હતો મારી નજર તો મારા ભાઈ ઉપર જ હતી કારણ કે એને બહુ ડર લાગ્યો ના બી પાડતો હતો કે બસ પણ તો બી મતલબ એને જે મતલબ નચાવવાનું તો ઘોડી પર નચાવી દે પછી ફાઇનલી અમે લોકો આવી ગયા મંડપમાં તો મારા ભાભી તમે જોવો છો તો કોંગ્રેચ્યુલેશન મારા ભાઈ ભાભી તમારું લગ્ન જીવન ખૂબ સુખમય પસાર થાય તમારી હર મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વાદ આપું છું તો એમની ચોરી થાય છે તમે જુઓ છો મારા ભાઈ મંગળસૂત્ર પહેરાવવાની વિધિ આવી ગઈ હતી તો મંગળસૂત્ર અમે આ મંગળસૂત્રમાં ભાભી માટે લીધું હતું સોનાનું મારા ભાઈએ મતલબ મારા નાના ભાઈએ જ એને માટે લીધું હતું એ કમાઈ છે ને લે છે તો વાંધો નથી એને લીધું હતું તો એ ચોરીની વિધિમાં એને પહેરાવવાનું હતું
તો ફાઇનલી મતલબ ચોરીમાં બી એટલો અને ચોરી હતી બહુ જ લાંબી ચાલી ખરે ચોરી તમે નહીં મને તો 4-4:30 વાગ્યા સુધી કદાચ એનાથી વધારે પણ ચોરીનો બહુ જ કારણ કે આર્ય વિધિથી ચોરી કરાવી હતી બધા જ મંત્રો એકદમ ક્લિયર રીતે એકદમ શાંતિથી અમે આ લોકોએ ચોરી કરાવરાઈ હતી કારણ કે લગ્નમાં બધી જ મતલબ શાંતિપૂર્વક સારી રીતે મંત્રો ઉચ્ચારો સાથે થાય તો લગ્ન જીવન ખૂબ સુખમય નીવડે આમ સારું એવું બધું માનવું હતું તો ચોરીમાં બી મજા આવી ગઈ અમને ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા મારા ભાભીને લઈને તો મેં દરવાજો રોક્યો તો કારણ કે બેન છું એકને એક દરવાજો રોકવાનો તો મારો અધિકાર છે જ તો મારા ભાઈએ મને આખું પર્સ આપી દીધું હતું પણ મેં પછી પર્સ પાછું આપ્યું મને જે જોઈએ મેં લઈ લીધા અને પછી મારા ભાભીનું સ્વાગત થાય તમે જોવો છો ચોખા ભરેલો અમે લોટો મૂક્યો છે તાંબાનો તો એની જે વિધિ કરવાની હોય છે કંકુ પગલાં પાડવાના હોય છે તો એ બધું અમે મતલબ મારા ભાભીનું કર્યું અને મતલબ નહીં કહેતા કે લક્ષ્મી ઘરમાં લક્ષ્મીની બરકત થાય તો મતલબ મારા ભાભીના પગલાં સારા એવા ભગવાન એમનું લગ્ન જીવન સુખી રહે એમના જીવનમાં હર્ષ સુખ શાંતિ બધું જ એમને મળે એવી રીતના કહું આ જે વિધિ હોય છે વિધિ કરી એમના કંકુ પગલાં પાડ્યા ઘરમાં લક્ષ્મી માનો વાસ રહે કદી એમને કોઈ તકલીફ ના પડે એવી રીતે અમે કંકુ પગલાં ને એમને તો એમાં ભાભી અને અત્યારના તો તમે જો ખબર છે કે લગ્નના જે હોય છે કપડાં કેટલાય હેવી હોય છે બાપા બહુ જ હેવી 2 જણ ઉંચકે ને ત્યાં તો લગ્નના કપડાં ઊંચા થાય છે ચણ્યો તો એટલું હેવી હોય છે ને ખરેખર તો અમે ધીરે ધીરે મતલબ એમના કંકુ પગલાં બી પડાવી દીધા પછી એમાં પૂજારી બી આવી ગયા છે ગણેશજીના સામે બેસાડીને જે આપણે વિધિ કરવાની હોય છે બધી એમની જે બધી વિધિ કરી પછી અમે રમાડ્યા મારા ભાઈ ભાભીને કોણ જીતે છે ચલો જોઈએ તો અમે ઘઉં મૂક્યા હતા તાસની અંદર તો ઘઉંની અંદર મારા ભાભી મારા ભાઈ તમે જોયો છો સિક્કો નાખે તો અમારા મહારાજે તો સિક્કો શોધતા હતા તો મતલબ સિક્કો જલ્દી મળે બી ના અને તમે નહીં માનો 3 વાર રમાડ્યા હતા 3 વારમાં એટલે 2 વાર તો મારી ભાભી જ જીતી પહેલી વાર બી મારી ભાભી જીતી હતી બીજી વાર અને ત્રીજી વાર તો મારા ભાઈ મારા ભાભી બંને સાથે સિક્કો કાઢ્યો તો 3 વાર એમને રમાડ્યા હતા કે ચલો મારા ભાઈને કોઈ ટ્રાયલ આપીએ તો પહેલી વાર તો ભાભી જીતી જ ગઈ હતી તો પછી મહારાજ કે ના બીજી વાર ટ્રાયલ આપવો પડે તો બીજી વાર બી અમે ટ્રાયલ આપો તો બીજી વારમાં બી મારા ભાભી જીતી ગઈ ત્રીજી વારમાં તો પછી બંને સાથે સિક્કો હાથમાં આવ્યો કે ચલો બંનેનું રાજ ચાલશે એમ કરીને બહુ જ હસી મજાક કરી બહુ જ મજા આવી ગઈ ખરેખર મેરે સુખ શાંતિથી પસાર થઈ ગયા પછી બીજા દિવસે મારા ભાઈ ભાભી કે ચલો અમારે તમને બધા ફૂલ ફેમિલીને કે હોટલમાં જમવા લઈ જવા છે તો અમને બધા લોકોની હોટલમાં જમવાની પાર્ટીમાં ભાઈ ભાભી આપી બહુ જ ખરેખર હું તો ભગવાનને પ્રાર્થના કરું છું બસ આવી રીતના જ અમારા જીવનમાં સુખ શાંતિ બની રહે મારો મોટો ભાઈ મારો નાનો ભાઈ મારી મોટી ભાભી નાની ભાભી બધા જ લોકો સુખ શાંતિથી રહે એમનું મતલબ લગ્ન જીવન ખૂબ સુખ શાંતિથી પસાર થાય અને હંમેશા પરિવાર એક જૂટ સાથે રહે બસ એવી જ ભગવાનની પ્રાર્થના કરું એમને કદી કોઈ ઝઘડા કોઈ કશું જ ના કોઈ મન મુટાવ કશું જેવું ના થાય બધા જ લોકો બસ આવી રીતના સુખ મતલબ ભેગા રહે અને જોડીને મતલબ રે કોઈ જાતની એમને કોઈ તકલીફ ના પડે બસ એવા જ ભગવાનની પ્રાર્થના કરીએ છીએ અને અમે લોકો ખૂબ એન્જોય કર્યો જમ્યા બમ્યા ફોટા પિક્ચર બધું બહુ જ પાડ્યું આ લાસ્ટમાં મારી ગુડિયા સાથે મેં વિડીયો ઉતાર્યો એમાં ગુડિયા કેવી લાગે છે ફ્રેન્ડ તો ફ્રેન્ડ મારો વિડીયો તમને સાવ લાગે તો પછી લાઈક શેર અને કોમેન્ટ કરજો અને પ્લીઝ મારા ભાઈ ભાભીને આશીર્વાદ આપજો કે એમનું લગ્ન જીવન ખૂબ સુખ શાંતિથી પસાર થાય ફ્રેન્ડ તો ફાઇનલી મારો બ્લોગ પૂરો થાય છે તો થેન્ક યુ સો મચ